ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરમાં વાસના રોડ હનુમાનજી મંદિર સામે ટ્રેક્ટરની ટક્કરે વીજપોલ ચાલુ પાવરે પડતા મોટી જાનહાનિ ટળી। માતેલા સાંઢની જેમ દોડતા ટ્રેક્ટરોના કારણે એક મોટી દુર્ઘટના બનતા અટકી। ટ્રેક્ટરની ટક્કરે વીજપોલ ધરાશયી થતા ચાલુ પાવરે વીજ કેબલ જાહેર રોડ પર પથરાઈ ગયા। એક નહીં પણ 3 વીજપોલ તૂટી ગયા। લોકો પાસે મળતી માહિતી મુજબ આજુબાજુના રહીશોના જણાવ્યા પ્રમાણે એક ટ્રેક્ટર માતેલા સાંઢની જેમ આવીને વીજપોલને ટક્કર મારવા 3 વીજપોલ ધરાશયી થયા, જે જોવા માટે લોકો રોડ ઉપર આવી ગયા હતા। સ્થાનિક લોકોએ વિદ્યુત બોર્ડને જાણ કરી હતી। વિદ્યુત બોર્ડના કર્મચારીઓ આવીને સીસીટીવી કેમેરા આધારે ટ્રેક્ટર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું। ટ્રેક્ટર ચાલક માનવતા પણ ભૂલી ગયો। થાંભલાને ટક્કર લાગતા ત્યાંથી પસાર થઈ રહેલા રિક્ષાનો પણ આબાદ બચાવ થયો હતો। રિક્ષા ચાલકે રિક્ષા ત્યાં ઊભી રાખીને બહાર નીકળીને બુમરાડ પાડવા લાગ્યો। વેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળા ભેગા થયા। ટ્રેક્ટરવાળો કેટલી સ્પીડમાં હશે તે વિચારવાનો સવાલ છે। આવા માતેલા સાંઢ જેવા ટ્રેક્ટર સામે તંત્ર લાલા ક્યારે કરશે તે જોવાનું રહ્યું। વારે વારે આવા ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરવા અગાઉ ફરિયાદો પણ કરવામાં આવેલ છે। તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર વિનય મહેતા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ખેડબ્રહ્મા।